નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 1 જુલાઈ 2025ના રોજ જે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના આ વિભાગની જે ભરતી પ્રક્રિયાઓ છે તેમાં મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવાને લઈ તથા જે દિવ્યાંગ ઉમેદવારો છે તેને રાજ્ય સરકારના પરિપત્ર મુજબ જે જગ્યાઓ છે તેને સુનિશ્ચિત કરવાને લઈને અતિ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જાણીએ આજના વિડીયો વિગતવાર કે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના કયા વિભાગમાં જે છે તે દિવ્યાંગ વ્યક્તિઓ માટે કેટલા ટકા અનામત રાખવાની જોગવાઈ અને મિત્રો જે જગ્યાઓ છે તે સુનિશ્ચિત કરવા બાબતને લઈ અને ગુજરાત સરકારનો મહિલા બાળ વિકાસ વિભાગનો 1 જુલાઈનો પરિપત્ર છે. તો શું છે આ પરિપત્રની વિગત તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા મહિલા બાળ વિકાસ વિભાગના પરિપત્રો, આંગણવાડી કર્મચારીઓના પરિપત્રો વગેરે તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવાલય ગાંધીનગર ખાતેથી 1 જુલાઈ 2025ના રોજ અતિ મહત્વનો પરિપત્ર બહાર પડે છે. ગુજરાત સરકારે ગત રોજ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતીઓની ઝુંબેશ ચલાવવામાં આવી છે અને ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોમાં જે દિવ્યાંગ કેટેગરીના જે ઉમેદવારો છે જેઓની ખાલી જગ્યાઓ રોસ્ટર પ્રમાણે ઘણા વર્ષોથી ખાલી હતી. આથી ગુજરાત હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ટકોર બાદ રાજ્ય સરકારે તાત્કાલિક તમામ વિભાગોમાં દિવ્યાંગ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. વિભાગના ICDS હસ્તકના સંવર્ગોમાં સીધી ભરતીની પ્રક્રિયામાં દિવ્યાંગ એટલે કે વિકલાંગ વ્યક્તિઓ માટે અલગ અલગ જે 4 કેટેગરી છે A, B, C, D અને E, તેના માટે 4% અનામત રાખવા તથા જગ્યાઓ સુનિશ્ચિત કરવા માટે દિવ્યાંગતાનો પ્રકાર નક્કી કરવા બાબતનો અતિ મહત્વનો આ પરિપત્ર છે. જેમાં મિત્રો સામાન્ય વહીવટ વિભાગનો તારીખ 17/9/2021, મહિલા અને બાળ વિકાસ વિભાગનો તારીખ 30/1/2021, મહિલા અને બાળ વિકાસ વિભાગનો 24/1/2025, મહિલા અને બાળ વિકાસ વિભાગનો 27/2025 અને સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગની 30/4/2025ની તજજ્ઞ સમિતિની કાર્યવાહીની નોંધ અને પત્રો વંચાણ લીધેલ છે. અમુકની વાત કરીએ તો ધ રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ 2016 અમલમાં આવતા સામાન્ય વહીવટ વિભાગના વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 1 પરના ઠરાવથી રાજ્ય સરકારના વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ના સંબંધિત સંવર્ગમાં સીધી ભરતીથી ભરવાની થતી કુલ જગ્યાના 4% જગ્યાઓ દિવ્યાંગતા એટલે કે બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતી વ્યક્તિઓ માટે અનામત રાખવાનું ઠરાવવામાં આવેલ છે. વિભાગના વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 2, 3 અને 4ના ઠરાવથી વિભાગ હસ્તકના ICDS હેઠળના વર્ગ 1 અને વર્ગ 2 સંવર્ગોમાં સીધી ભરતીથી ભરવાની જગ્યાઓ માટે દિવ્યાંગ વ્યક્તિઓ માટે જગ્યાઓ સુનિશ્ચિત કરવામાં આવેલ. આ ઠરાવથી નક્કી થયેલ દિવ્યાંગતા માટે સમીક્ષા હાથ ધરી સંકલિત ઠરાવ બહાર પાડવાની બાબત વિચારણા હેઠળ હતી. RPWD એક્ટ 2016ની કલમ 34 અન્વયે દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિભાગના નીચે જણાવેલ સંવર્ગો માટે દિવ્યાંગતાનો પ્રકાર સુનિશ્ચિત કરવા માટે વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 5 પરથી તજજ્ઞ સમિતિની તારીખ 30/4/2025ના રોજ મળેલી બેઠકની કાર્યવાહી નોંધ ધ્યાનમાં લઈને હવેથી આથી નીચે મુજબ ઠરાવવામાં આવે છે. ઠરાવની વાત કરીએ તો વિભાગના ICDS હસ્તકના નીચે દર્શાવેલ સંવર્ગોમાં સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે નિયત થયેલ 4% અનામત મુજબ નીચે દર્શાવ્યા મુજબની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોથી ભરવાની રહેશે, જે મુજબ ઠરાવવામાં આવે છે. પહેલી છે મિત્રો પ્રોગ્રામ અધિકારી વર્ગ 1. તો પ્રોગ્રામ અધિકારી મદદનીશ નિયામકની જે જગ્યા છે તેની મિત્રો વર્ગ 1ની જગ્યા છે, જેમાં તજજ્ઞ સમિતિએ મંજૂર કરેલ દિવ્યાંગતાનો પ્રકારની વાત કરીએ તો A, B, C, D અને E છે. બીજું છે મિત્રો બાળ વિકાસ યોજના અધિકારી જે વર્ગ 2ની જગ્યા છે, જેમાં પણ તજજ્ઞ સમિતિએ મંજૂર કરેલ દિવ્યાંગતાનો પ્રકાર, જેમાં મિત્રો જે દિવ્યાંગતાનો પ્રકાર A, B, C અને D અને E પ્રમાણેના જે અલગ કેટેગરી ધરાવે છે મિત્રો આપ સ્ક્રીનમાં જોઈ શકો છો તેવા ઉમેદવારો માટે 4%નો અમલ કરવામાં આવ્યો છે. મિત્રો ગુજરાત રાજ્યપાલ શ્રીના હુકમ અને તેના નામે DU ગોસાઈ સચિવ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ અતિ મહત્વનો પરિપત્ર બહાર પડાયો છે. જય હિન્દ, અસ્તુ.